પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજની આ સુંદર સવાર દેખાડી છે. પ્રભુએ આપણને આજનો આશીર્વાદ આપ્યો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ દિવસ દેવે આપણને આપ્યો છે. હાલેલુયા. આનંદ કરીએ પ્રભુના વચન પ્રમાણે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. તેમનું વચન આપણી પાસે છે. બીજો રાજા 6 અધ્યાય અને 16મી કલમ. બીતો નહીં. હાલેલુયા. મારા દીકરા બીસ નહીં, મારી દીકરી તું બીસ નહીં, બીતી નહીં, બીતો નહીં. પ્રભુનું વચન આપણી સાથે વાત કરી રહ્યું છે. આપણા સર્વ સંજોગોમાં તેઓ એકલા જ આપણને સહાય અને મદદ કરી શકે એવા એકમાત્ર ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. જો તમે સભા શિક્ષક વાંચો અને એમાં 3 અધ્યાય અને એની શરૂઆતની 8 કલમ તમે વાંચો તો ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પૃથ્વી પર દરેક બાબતને માટે ઋતુ અને દરેક કામને માટે સમય હોય છે. અને એ અધ્યાયના મથાળા પર જો રેફરન્સ બાઇબલ તમારી પાસે હોય તો ત્યાં લખ્યું છે સર્વ બાબત માટે સમય છે. સર્વ બાબત માટે સમય છે. અને આ બહુ ગંભીર બાબત છે. અને ઘણા બધા લોકોના જીવનો તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, કદાચ તમારા પણ ઘણા એવા અનુભવો હશે. તમે આસપાસ તમારી આસપાસ ઘણા બધાને તમે એવું સમય વેડફી નાખતા જોયા પણ હશે. અને સમય પર કોઈ કાર્ય ન થવાના કારણે ઘણા પ્રશ્નો, મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો પણ તમે જોયા હશે. બહુ ધ્યાનથી આપણે જો આ અધ્યાયને વાંચીએ તો બધું સમય પર થવું જોઈએ. ઈશ્વરે આપેલા સમય પ્રમાણે જો આપણે કાર્ય કરતા નથી તો એનું પરિણામ વિપરીત પણ આવે છે. નુકસાન પણ થાય છે, દુઃખ પણ થાય છે, તકલીફ પણ થાય છે. ફોર એન એક્ઝામ્પલ, લગ્ન માટે આપણે પૃથ્વી પર બધા ઉંમર જોતા હોય નહીં, અને જ્યારે સમય નીકળી જાય છે ત્યાર પછી કેવી બાબતો થાય છે. અને ઘણી બધી વખત એના સંજોગો, કારણો બધું હોય છે આપણી પાસે, પરંતુ ઈશ્વરે તો બધું નક્કી કરેલું છે. અને નક્કી કરેલા સમયમાં જ્યારે થાય છે ત્યારે આપણે માટે એ બધી બાબતો આશીર્વાદરૂપ બને છે, આશીર્વાદનું કારણ બને છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દેવે પણ જ્યારે આ પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે તેમણે પણ દિવસની અંદર એ પ્રમાણે દિવસ પૂરો થયો અને એ દિવસ એમણે પૂરો કર્યો. આખા દિવસની અંદર તેમણે 6 દિવસમાં બધું કામ કર્યું. 7મો દિવસ તેમણે આરામ કર્યો. આપણે સાબાત દિન તરીકે આપણે મનાવીએ છીએ. તેમણે પણ એક સરસ રીતે ઓર્ગેનાઇઝ કર્યું અને આપણી આગળ એક સુંદર દાખલો મૂક્યો કે જે પ્રમાણે જે દિવસમાં આપણે આપણા કામ કરવાના છે. અને ઘણીવાર ન કરનાર આળસુ પણ કહેવાય છે ને. આપણે નીતિ વિચનમાં વાંચીએ છીએ આળસુ વિશે કેવી બાબતો લખેલી છે. અથવા આપણે બેધ્યાન રહીએ છીએ. કોઈ કામ કરવાનું છે પણ આપણે આળસમાં છે, થશે અને એ પછી તકલીફ થાય ને. જો ખેડૂત એવું કરે
સમય પર ખેતર ખેડે નહીં, વાવણી ના કરે, પાણી ના નાખે, તો કેવા પ્રશ્નો થાય છે. પાક ઉગતો નથી અથવા પાક બધો ખરાબ થઈ જાય છે. આપણું જીવન પણ, આત્મિક જીવન પણ એવી જ રીતના છે. જો સમય પર આપણે આપણા આત્મિક જીવનને જીવાડતા નથી, જે પ્રમાણે આપણને આત્મિક જીવનમાં સંગતિ મળવી જોઈએ, જે પ્રમાણે આપણે પ્રભુની આગળ જઈને હિંમત બળ મેળવવાના માટે, દોરડી મેળવવા માટે પ્રભુની આગળ નમવું જોઈએ, શાંત સમયમાં બેસવું જોઈએ, પ્રાર્થનામાં આપણે રહેવું જોઈએ, સ્તુતિ આરાધના માટે આપણે આપણી જાતોને સમય આપીને તૈયાર કરવા જોઈએ. અને વચન સાંભળવાના માટે, વચન વાંચવાના માટે જો આપણે સમય કાઢતા નથી, સમય આપતા નથી, જે સમયમાં જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે આપણે આપણી આત્મિક જીવનને માટે કરતા નથી, તો આગળ પ્રશ્નો થાય છે. જો આત્મિક જીવનને માટે આપણે કંઈ પણ કરતા નથી, તો આપણે જગતના પ્રમાણે વધારે સ્ટ્રોંગ હોય છે અને જગતની બાબતો આપણને એ તરફ ખેંચી જાય છે. ઘણી બધી બાબતો બતાવશે. જો આપણે સમય પર કોઈ કામ ન કરીએ તો, સમયસર જો જે કુકરમાં શાક બનાવવા મૂક્યું હોય એને ઉતારી ન લે તો પણ કુકર ફાટી જાય વધારે પડતે વિસલો વાગવાના કારણે, અથવા કઢાઈમાં બનાવવામાં આવતું શાક જો સમયસર એને ગેસ પરથી ઉતારી ન લઈએ તો એ બળી જાય છે, દાઝી જાય છે. એવા શબ્દો આપણે વાપરીએ છીએ. પ્રભુએ બધું જ આપણને આપ્યું છે, આપણા હાથમાં મૂક્યું છે, પણ જો આપણે એને સમયસર નથી કરતા, જે સમયમાં જે પ્રમાણે થવું જોઈએ એ પ્રમાણે નથી કરતા, તેનું પરિણામ માઠું આવે છે. ભણવાના સમયમાં ભણવાનું જ હોય, પણ ભણવાના સમયમાં આપણે જોઈએ છે કાચી ઉંમરોમાં આજકાલ લગ્ન પણ થતા હોય છે. અપરિપક્વતા અને એવા લગ્નો તૂટતા પણ આપણે જોયા છે. ઘણા બધા પ્રશ્નો થાય છે, ઘણી મુશ્કેલીઓ થાય છે. નોકરીનો સમય, ભણવાનો સમય આપણે વેડફી નાખીએ છીએ. એક ઉંમર પછી જો આપણે જોબ માંગવા જઈએ તો આપણને પણ કહેવામાં આવે છે તમારી ઉંમર વધારે છે. ઘણી બધી વખત પ્રભુએ આપેલો સાચો ટાઈમ આપણી બુદ્ધિ પ્રમાણે આપણે વ્યવસ્થિત કરવા જઈએ છીએ. હા, ઘણા ઘરોમાં આપણે એવું જોઈએ છે, લગ્ન માટે ઘણીવાર આપણે જોઈએ છે, અને પછી પાછળથી કેવા પ્રશ્નો થાય છે એ પણ આપણે જોઈએ છે. કદાચ દેવનું આયોજન કોઈ હોય એના માટે આપણે પ્રભુના આયોજનને માન આપી શકીએ છીએ, પણ હાથે કરીને કરેલી ભૂલો અને હાથે કરીને બગાડેલો સમય એક દિવસ આપણા ચરણોમાં આવે છે અને હૈયા પર વાગે છે. બાળકો જો હંમેશા રમ્યા જ કરે, ભણવા પાછળ સમય ન કાઢે, તો પણ એમને પરીક્ષામાં એનું પરિણામ ભોગવવું પડે છે. આરામ શરીર ના આપતા આપણે સતત કામ અને કામ કર્યા કરે છે, તો પણ આપણા શરીરોને મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે. સમય પ્રમાણે અને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે નથી કરતા, ત્યારે ઘણા પ્રશ્નો થાય છે. અને માટે હંમેશા સમય પર, અથવા આપણે કહીએ દેવની ઈચ્છા પ્રમાણે, દેવે બતાવેલા સમય પ્રમાણે આપણે કામ કરી શકીએ તેના માટે દોરવણી માંગીએ, પ્રભુની પાસે કૃપા માંગીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ આપણા પ્રભુ તો શૂન્યમાંથી સર્જન કરનાર ઈશ્વર છે અને બધું બદલનાર ઈશ્વર છે, પણ જો આપણે પ્રભુએ આપેલા સમયને વેડફીએ છીએ તો એનો જવાબ તો જરૂરથી મારે અને તમારે આપવો પડશે. એને બાઇબલ વાંચવાનો સમય બહાર ફરવામાં હોય, સિરિયલોમાં હોય, ટીવીમાં હોય, પ્રભુ મંદિરમાં જવાનો સમય આપણે આનંદ પ્રમોદને માટે વાપરતા હોય, તો એનો પણ જવાબ એક દિવસ આપણે આપવો પડશે. કડવી વાત છે, પણ આ એક સત્ય છે. આવો
આજે સવારથી આપણે સમય પ્રમાણે પ્રભુએ બતાવેલા નિર્દેશ પ્રમાણે તેમની આજ્ઞાઓ માનીને આગળ વધીએ, એટલા માટે કે તેમણે જે ઈરાદાઓ આપણી માટે રાખી મૂક્યા છે આજના દિવસને માટે, એ સગડા આપણા જીવનમાં પરિપૂર્ણ થાય. પ્રાર્થના કરીએ. વલ્લભ પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમારી સ્તુતિ કરતા તમારી સમક્ષ નમી જઈએ છીએ. પ્રભુ, આ દિવસને યોગ્ય રીતે પસાર કરવાના માટે અમને ડાપણ આપો, જ્ઞાન આપો, બુદ્ધિ આપો. તમારા આયોજનો, તમારી યોજનાઓ પૂરી થાય પ્રભુ, એ પ્રમાણે કરવાને માટે તમારી પુષ્કળ દયા અમારા પર થવા દો. સાથે પ્રભુ, આજની આ સવાર અમને દેખાડી છે, ત્યારે પ્રભુ અમે આભાર માનતા તમારી આગળ નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ પ્રભુ, હવે આગળના સમયમાં જે પ્રમાણે અમને તમારી જરૂરિયાત છે પ્રભુ, તે પ્રમાણે પ્રભુ તમે અમને બધાને સહાય અને મદદ કરીને આગળ દિવસમાં વધવામાં મદદ કરો. અમારા હાથના કામોને સફળ કરો. અમારા હાથના કામોને પ્રભુ તમે આશીર્વાદ આપો. જેઓ તમારી સમક્ષ નમ્યા છે દરેકને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. અને ખાસ પ્રભુ, તમારી પવિત્ર હાજરી અમારી મધ્યે છે, તમારી હાજરીમાં નમ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ કૃપા કરો, દયા કરો. અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા પાપોને માફ કરો. એટલા માટે કે પ્રભુ, અમે જે માંગીએ છીએ એ બધાની વચ્ચે હવે કોઈ રૂકાવટ ના રહે. અમારા પાપ પ્રભુ, અમારી માગણીઓ વચ્ચે, અમારા આશીર્વાદો વચ્ચે ભીતરૂપ ના બને પ્રભુ. પ્રભુ, જેઓ રોજની જેમ તમને આજે પણ મળવાને માટે આવ્યા છે, એ સર્વ વલાઓ માટે આ મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. તમારો જમણો હાથ તેમના પર રાખો પ્રભુ. તેમની આંખમાં આંસુઓને તમે આનંદમાં બદલો પ્રભુ. અને પ્રભુ, જે તે એમની જરૂરિયાતો હોય હમણાં અત્યારે, એ પ્રમાણે પ્રભુ તમારી મોટી દયા અને કૃપા તેમના પર થવા દો પ્રભુ. પ્રભુ, શેતાને જેમને જાત જાતના વ્યસનોમાં બાંધ્યા છે પ્રભુ, તેઓના માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે તેમના માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. શેતાને જેમને ખોટી સોબતોમાં અને પ્રભુ ખોટી સંગતોમાં પ્રભુ બિઝી કર્યા છે પ્રભુ પિતા, જગત પ્રમાણેની પ્રભુ, એમાંથી તમે તેમને છોડાવો પ્રભુ પિતા. તમામે નાશના માર્ગ પરથી પ્રભુ એ તમારા લોકો પાછા આવે અને પ્રભુ તેમનો બચાવ થાય, તેમનો નાશ ના થાય, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માંદા છે, જુદા જુદા રોગોનું નિદાન થયું છે, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ પર છે, ઓપરેશન થયું છે, અકસ્માત થયો છે, લકવા છે, કોમામાં છે, હૃદય રોગનો હુમલો થયો છે, અથવા નિદાન પામેલા રોગોમાંથી પ્રભુ તમે હમણાં જ તમે તેમને સંપૂર્ણ સાજા કરો. ભલે ડોક્ટરો માટે અશક્ય હોય પ્રભુ, પણ તમે તેઓને સરસ નવું જીવન આપો, તંદુરસ્તી સારી આપો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરોને જોડજો પ્રભુ. ઘણા બધા ઘરોને પ્રભુ શેતાન એક યા બીજી રીતે જુદા જુદા કારણોસર તોડી રહ્યો છે, ડિવોર્સ કરાવી રહ્યો છે, લડાઈ ઝઘડા કરી રહ્યો છે, પરિવારોને જુદા કરે છે, ભાઈ બહેનોમાં લડાઈ ઝઘડો કરાવી રહ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમામ એવી શેતાની બાબતો જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નાશ પામે, ડિવોર્સ ન થાય, પતિ પત્ની એક બને, બાળકોને માતાને પિતાનો પ્રેમ મળે એવું થવા દેજો પ્રભુ. જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તમે તેમને લગ્નનો આશીર્વાદ આપજો. જેઓના લગ્ન થયેલા છે, બાળક ધનનો આશીર્વાદ નથી પ્રભુ, તમે તેમને બાળક ધન આપજો. જેમને વિદેશ જવું છે તેમના માર્ગો ખોલજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જેમના પર કોર્ટ કેસ છે, એફઆઈઆર છે, ખોટા તોમતો તેને ખાલી જ કરજો પ્રભુ પિતા. જેમની નોકરી પ્રભુ ખોવાઈ છે પ્રભુ, છોડી દેવી પડી છે પ્રભુ, તેઓને નવી જોબ આપજો.
જોબમાં હેરાનગતિ છે, જોબમાં શાંતિ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને વિશેષ પ્રભુ તમામ ઇન્ટરવ્યુમાં, તમામ પરીક્ષાઓમાં તમારા બાળકોને પાસ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારા બાળકોને તેમને સતાવનારથી બચાવજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, મિત્રોની સાથે રહેજો, અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ પિતા અનાથોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ વિકલાંગો, માનસિક રોગીઓને અને મન બુદ્ધિના લોકોને પણ તમે સાજાપણું આપજો. મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો પ્રભુ પિતા. મિનિસ્ટ્રીની જરૂરિયાતો પૂરી પાડજો. સાંભળે છે, બીજાને મોકલે છે પ્રભુ, તેઓને પણ બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. અને ખાસ પ્રભુ જ્યારે અમે ત્યારે તમારે આગળ નમ્યા છે ત્યારે વિનંતી કરે છે, આજના દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડજો. અમારી સાથે રહેજો, અમારી જોડે રહેજો. દરેક નાની મોટી ભૂલો, પાપ, ગુનાઓને માફ કરજો અને સાંજે આભારમાં નડતી લાવજો. એવું માગતા આબા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા દીકરા અને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.